હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હવે આજે ધોરણ 10 માં પ્રશ્ન નંબર સ્વાધ્યાય 8.2 નો પ્રશ્ન નંબર હું 3 લઈને આવ્યો છું. તો હવે પ્રશ્નમાં tan a + b બરાબર વર્ગમૂળમાં 3 અને tan a - b બરાબર 1/√ વર્ગમૂળમાં 3 અને આ a + b છે એ 0 કરતાં મોટા, 90 કરતાં નાના અથવા 90 જેટલા અને a ની કિંમત છે વધારે છે b કરતાં એવું હોય તો a અને b શોધી આપો. સૌપ્રથમ પહેલા tan a + b બરાબર વર્ગમૂળમાં 3 આપેલા છે. તમે કોષ્ટકમાં નજર નાખશો તો tan વર્ગમૂળ 3 છે એ કોની કિંમત છે? તો કે tan 60 ની કિંમત છે. તો આવું લખી શકીએ, વર્ગમૂળ 3 છે એ tan 60. બંને બાજુથી tan ઉડાડીએ તો a + b બરાબર 60 કિંમત મળશે. આને કહીએ સમીકરણ નંબર 1. હવે તેવી જ રીતે બીજી એક કિંમત તમને આપી છે, tan a - b બરાબર 1/√ 3. હવે સેમ આગળ કર્યું છે એ પ્રમાણે tan a - b તમે કોષ્ટકમાં જોશો તો tan 30 ની કિંમત છે 1/√ 3 છે. સેમ tan છે બંને સાઈડથી ઉડી જશે તો a - b બરાબર તમને મળશે 60. આને કહો સમીકરણ નંબર 2. હવે બંને સમીકરણનો આપણે ઉપયોગ કરીએ. સમીકરણ 1 અને 2 ને 2 પરથી બંનેનો લોપ કરીએ. ચલો, સૌથી ઉપર કિંમત રાખીએ આ અને નીચે રાખીએ આ, એટલે a + b બરાબર 60 અને a - b બરાબર 60. હવે જે અહીંયા ધારો કે પ્લસ નિશાની હોય તો આ માઇનસ થશે, માઇનસ હોય તો અહીંયા પ્લસ થાય અને પ્લસ હોય તો અહીંયા માઇનસ. હવે a - a એટલે આ ઉડી જાય, b + b એટલે 2b થશે અને 60 - 60 કરો એટલે સોરી, અહીંયા આપણે ભૂલ કરી છે. પ્રશ્નમાં અહીંયા 30 થશે, આ કિંમત આપેલી છે 30. હવે તો અહીંયા પણ કેટલા આવશે? 30. તો 60 - 30 કરો એટલે તમને મળશે 30. 2 નીચે જશે તો આપણને b ની કિંમત મળશે 15. જો b ની કિંમત મળી ગઈ તો સમીકરણ 1 પરથી a ની કિંમત પણ મેળવી લઈએ. a + b બરાબર 60 આપ્યા છે. હવે b ની કિંમત છે એ 15 છે. તો ઓલી સાઈડ લઈ જાઓ તો a બરાબર 60 ઓછા 15 કરશો એટલે તમને મળશે 45. તો બંનેની કિંમત મળી ગઈ, a અને b. હવે વિદ્યાર્થી મિત્રો, આગળનો પ્રશ્ન છે એ આગળના લેક્ચરમાં રાખીએ છીએ હવે, અને એક સાથે ચારેય પ્રશ્ન જોઈ લેશું. પાંચેક જેવા પ્રશ્નો છે એ એક સાથે જોઈ લેશું. ચાલો ત્યાં સુધી અહીં રાખીએ છીએ.